Hallelujah. Praise the Lord. Good evening. સાજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. સાધના સમયે ફરીવાર તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે આપણને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીને પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાધનો વખત છે, આનંદ કરીએ. એક વખત એક જુવાન ઓહાયોમાં કોલસાની ખાણમાં કામ કરતો હતો. એણે વિશ્વ યુદ્ધમાં સૈનિક તરીકે જોડવાનો પોકાર સાંભળ્યો અને પોતાનું કામ છોડીને તે સૈનિક તરીકે લશ્કરમાં ભરતી થઈ ગયો. સૈનિક તરીકેની બધી જ તાલીમ તેણે મેળવી લીધી. આ જુવાનનું નામ હતું જ્હોન રાઇટ. પોતાની હોશિયારી અને બહાદુરીથી તે આગળ વધતો ગયો. એક દિવસ તેને એના અધિકારીએ બોલાવ્યો અને પૂછ્યું, જ્હોન, તને કામ સોંપવા માંગુ છું અને કામ ખૂબ જ જોખમ વાળું છે, જેમાં જીવનનું પણ જોખમ છે. શું તું તે કરીશ? જ્હોને હસીને સરસ જવાબ આપ્યો. સર, જ્યારે જ્હોન અહીં આવ્યો લશ્કરમાં ભરતી થવા માટે, ત્યારે પૂરી તૈયારી સાથે આવ્યો છું. પૂરી તૈયારી સાથે આવ્યો હતો અને અત્યારે પણ પૂરી તૈયારી સાથે તમારી સામે ઊભો છું. આપણે પૂરી તૈયારી સાથે પ્રભુના બાળકો તરીકે ચાલી રહ્યા છે. પૂરી તૈયારી સાથે આપણી સેવાઓ કરી રહ્યા છે, અથવા પૂરી તૈયારી સાથે સેવા કરી રહ્યા છે. બાળકીય સેવા, વચનની સેવા, દાન આપવાની સેવા કોઈ પણ હોય, પણ શું આપણે પૂરી તૈયારી સાથે આપણે આપણું કામ કરી રહ્યા છે? બહુ જરૂરી છે કે આપણે માણસો પર ભરોસો રાખીએ છીએ. આપણને પ્રભુએ જે સોંપેલી સેવાઓ છે એની તૈયારી ઓછી પડતા આપણે શોર્ટકટ શોધીએ છીએ. એક બહુ હસવા જેવી વાત કહું. એક મંડળીમાં ચર્ચ પ્રોજેક્ટ ચાલતો હતો. પ્રભુનું વચન નાખે છે, નહીં માણસો પર ભરોસો ના રાખે. પણ એ લોકોનો ચર્ચ પ્રોજેક્ટ પૂરો કરવા માટે માણસો પર તેમણે ભરોસો કર્યો અને અલગ અલગ રવિવારે મોટા મોટા માણસોને બોલાવી લાવે. તેઓ નાણાં આપીને જતા, પણ આત્મિક દોરવડી તેઓ આપી શકતા ન હતા, કેમ કે તેઓ એ બાબતોમાં પ્રભુથી પસંદ કરાયેલા ન હતા. ચર્ચ બનાવવા માટે નાણાં તો ભેગા થતા ગયા, પણ લોકો તેમની આત્મિકતા ખોતા ગયા. આત્મિક સંગઠનોમાં ઓછા થતા ગયા. આત્મિક આશીર્વાદોથી વંચિત રહ્યા અને એક સમયે જગતમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે જે ચર્ચ ધબકતું હતું માણસોથી, એમાં સંખ્યા પણ ઓછી થઈ ગઈ અને ચર્ચ બનાવવાનો ઉત્સાહ પણ બધામાંથી
ઓછો થઈ ગયો. વાલા મિત્રો, દાઉદ રાજાને જ્યારે તેવે કહી દીધું કે તારા હાથ લોહી વાળા છે, તે બહુ લોહી વેવડાવ્યું છે, તારા દ્વારા મારું રહેવાનું સ્થાન પ્રભુ મંદિર બનશે નહીં, તારો છોકરો બનાવશે. અને એમણે તૈયારીઓ ચાલુ કરી. એટલું બધું તેમણે ભેગું કર્યું કે તેમના દીકરા સુલેમાનને ચર્ચ બનાવતી વખતે કઈ પણ પ્રકારની અગવડ પડી નહીં, કેમ કે દાઉદની તૈયારી હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દાઉદની તૈયારીઓ હતી. મિત્રો, ઘણીવાર આપણી તૈયારીઓ જગત પ્રમાણેની હોય છે અને માટે જે સ્થાન સુધી, જે બાબતો સુધી પહોંચવું જોઈએ, આપણે ત્યાં આગળ પહોંચી શકતા નથી. કારણ છે કેમ કે આપણે આપણી તૈયારી પ્રમાણે સેવામાં નથી, આપણા તૈયારી પ્રમાણે આપણા કામોમાં નથી. બસ આપણી પાસે જગતના જાત જાતના વિચાર છે. એના માટે દોડવું પણ પડે, બેસી પણ ન રહેવાય. પ્રભુ આપશે, આપણે તમારો અને મારો વિશ્વાસ છે, પણ હાથ જોડીને ખાલી પરાઠી વાળીને બેસી પણ ન રહેવાય. એક વખતે 2 છોકરીઓ સ્કૂલમાં જવા માટે તૈયાર થઈ અને કોઈ કારણસર તેઓ લેટ થઈ ગયા અને એમની સ્કૂલમાં લેટ આવનારને બહુ આકરી શિક્ષા થતી હતી અને બંને જણ બીવા લાગ્યા. એક દીકરીએ કહ્યું કે ચાલો આપણે બંને પ્રાર્થના કરીએ કે આપણને આકરી શિક્ષાથી પ્રભુ બચાવી લે. બીજી છોકરી એની વાત માન્ય રાખી, પણ એને કહ્યું કે આપણે થોડો ફેરફાર કરીએ, આપણે દોડતા દોડતા સ્કૂલમાં જઈએ અને સાથે પ્રાર્થના કરીએ. આપણે દોડતા દોડતા જઈએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને વહેલા પહોંચાડે, સમય પર પહોંચાડે અને આપણને શિક્ષા ન થાય. બહુ ઊંડી સમજણ વાળી આ વાત છે. જો આપણને આપણી સેવાઓમાં આ બાબતો સમજાઈ જાય તો દુઃખી થવાનો વ્યારો નહીં આવે. માણસો પર ભરોસો કરવા કરતા, વિશ્વાસ કરવા કરતા પ્રભુ પર ભરોસો કરવો, વિશ્વાસ કરવો એ ઘણું સારું છે વાલા મિત્રો. એનો મતલબ એવો નથી કે આપણે માણસોને ધિક્કારવાના છે, માણસોની અવગણના કરવાની છે, પણ આપણા હાથો પ્રભુ તરફ ઊંચા થાય, આપણે કલાકો પ્રભુની આગળ નમેલા રહીએ, આપણી પ્રાર્થનામાં આપણે જોડાયેલા રહીએ, વિશ્વાસ રાખીએ કે જે બાબતો માગી રહ્યા છે એ મળી ગઈ છે અને હું પણ રિલેક્સ છું, મને પણ જે બાબતો જોઈએ છે એ મળી ગઈ છે. મેં તમને કહ્યું કે 3 બાબતો મેં પ્રભુના હાથમાં મૂકી છે. જ્યારે પણ આવશે ત્યારે હું વારા પરથી અથવા એક સાથે જે પ્રમાણે દેવની મરજી હશે આપશે એ પ્રમાણે હું સાક્ષી બોલનાર છું. અને ખરેખર સાચે જ કહું છું વાલા મિત્રો, ઇટ ઇઝ વેરી નેક્સ્ટ ઇમ્પોસિબલ ટુ મી. મારા માટે એ 3 બાબતો એક સાથે લેવી અથવા લાવવી એ મુમકિન નથી. પ્રભુને બધું શક્ય છે. હાલેલુયા. સાથે આપણે બધા પ્રાર્થના પણ કરીએ અને દોડ પણ લગાવીએ, નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક તૈયારી સાથે પ્રભુની પાસે આવીએ કે જો પ્રભુ અત્યારે આવી પણ જાય તો આપણે ઉચકાઈ જઈએ. હાલેલુયા. જો પ્રભુ આવી પણ જાય
તો આપણે ઉચકાઈ જઈએ. કોઈ કામ આપણને કરવાને માટે તક પણ મળે તો આપણે એને પ્રભુમાં પૂરો કરી શકીએ. આઈ મીન પ્રેઝ ધ લોર્ડ. આવું એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારી આગળના મેલા છે ત્યારે તમને મળવા માટે તૈયારી કરીએ છીએ. અમારી નાની સેવાના માટે અમે તૈયારી કરીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તૈયારીઓ કરીએ છીએ. Thank you, Lord. 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 અમારી તૈયારીઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમારી તૈયારીઓને તમે આશીર્વાદિત કરો. જેમ તમે આખો દિવસ અમારી સંભાળ લીધી, કાળજી લીધી, હવે આગળ પણ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, કાળજી લો. અને બહુ કાળજીથી આગળના સમયમાં અમે ધ્યાનથી ચાલીએ. તમારાથી ન કરાઈએ નહીં, ભૂલો ના કરીએ, પાપ ના કરીએ, તમારી આગળ માન્ય થઈએ. આગળના આશીર્વાદોથી અમે વંચિત ન રહીએ. અમારું નાનું પરિવાર આશીર્વાદિત થાય, મારી નાની સેવાઓ આશીર્વાદિત થાય, અમારું કુટુંબ પરિવાર આશીર્વાદિત થાય, અમારું ચર્ચ આશીર્વાદિત થાય, અમારી સંગત આશીર્વાદિત થાય, અને અમારા હાથ પર લીધેલા કામો આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વમાં જ્યાં કંઈ પ્રભુ ચર્ચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એ ચર્ચ પ્રોજેક્ટ પ્રભુ પૂરા થાય, તમારા નામમાં પૂરા થાય. પ્રભુ, તેમના માટે ભલે અશક્ય હોય, પણ તમે જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છો. તમે એમને ગાઈડ કરો, દોરવણી આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો, તેઓ તૈયાર થાય. અને પ્રભુ, તમારું કાર્ય પૂરું કરી શકે એવું તમે થવા દેજો. ચર્ચ પ્રોજેક્ટ પૂરા થાય, બાંધકામ પૂરું થાય, અને સુંદર પ્રભુ મંદિરોમાં પવિત્ર ઈશ્વરનું ભજન થાય, સ્તુતિ થાય, આરાધના થાય, વચનો સંભળાય, VBSના ક્લાસો થાય, જુદી જુદી સંગતો થાય, ઘણા બધા લોકો જેઓ એમાં ભાગ લે તેઓ આશીર્વાદિત થાય. પ્રભુ, એવું થવા દેજો. સર્વ લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો, અમારી પણ સેવાને આશીર્વાદિત કરો. ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબના માધ્યમથી પ્રભુ અમે નાનું કામ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ આ કામને પણ તમે આશીર્વાદિત કરો. આ કામ સાથે જેઓ જોડાયેલા છે, જેઓ તમારા મજૂરો છે, સાંભળે છે, બીજાને મોકલે છે, મિનિસ્ટ્રીને માટે પોતાના હાથોને ખુલ્લા રાખે છે, પ્રભુ મદદ માટે તત્પર છે, પ્રાર્થનાઓ કરે છે અમારા માટે, દરેકને બમણા આશીર્વાદથી ભરી દેજો. અમારી સંગતમાં જેઓ માદા છે તેમને તમે સાજા કરજો, તેમના ઘરની બધી જરૂરિયાત પૂરી પાડજો, તેમના ઘરની જે કંઈ સગવડોની અગત્યતા છે સગવડો કરજો. પ્રભુ, અભ્યાસ કરી રહ્યા છે બાળકો, તેમાં ઉત્તીર્ણ કરજો. જુવાન છે પ્રભુ, તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, જોબ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. અને તેમના ઘરોમાંથી તમામ લડાઈ ઝઘડા, ખરાબ બાબતો, મારઝૂડ અને વ્યસનો અને વ્યભિચાર અને ડ્રગ્સ અને ખોટા લડાઈ ઝઘડાઓ બધું દૂર થાય એવું થવા દે. તેમના પર મૂકવામાં આવેલા તુમ્મતો, કોર્ટ કેસ, FIR ને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અત્યારે ખાસ તમારે આગળ નમ્યા છે પ્રભુ,
ત્યારે જેમને નોકરીની જરૂર છે નોકરી આપજો, જેમને બિઝનેસ મંદ પડે છે તેમને બિઝનેસને આશીર્વાદિત કરજો, નોકરીની જરૂર છે તેમને પ્રભુ વિશેષ તમારી કૃપા રાખજો, તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે, વિદેશ જઈ શકે, વિદેશમાં ભણી શકે, નોકરી કરી શકે, હંમેશા માટે રહી શકે કુટુંબ પરિવાર સાથે, એવા આશીર્વાદોથી પ્રભુ તમે ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે સાંજના સમયમાં મીઠી નિંદ્રામાં તમે અમને આપજો, અમારા રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, સાંજના સમયે દરેકને મુસાફરીમાંથી સલામત ઘરોમાં દોરી લાવજો, અને પ્રભુ જે વાનાની અગત્યતા છે એ સઘળા પ્રકારના વાના તમે તમારા બાળકોને પૂરા પાડજો. દિવસ દરમિયાન જે અમારી ભૂલો થઈ છે પ્રભુ, પાપ થયા છે, હા જાણી જોઈને પણ છે પ્રભુ, પ્રભુ એ બધા પાપોને તમે માફ કરજો, અને પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા અમારા પર રાખજો પ્રભુ, અને એક સુંદર નવી સવારમાં પરિવાર તમારું ભજન પણ તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.